हेलो विद्यार्थी मित्रों, विद्युत स्थितिमान અને કેપેસિટરનું લેક્ચર નંબર 10 પ્રીવિયસ લેક્ચરની ચર્ચા કરી લઈએ આપણે। લેક્ચર નંબર 8 અને 9 સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર A એપ્સિલોન 0/d એના બે જોડાણ વિશેની વાત કરીએ આપણે। શ્રેણી જોડાણ, જો C1 અને C2 શ્રેણી જોડાણમાં હોય तो कैपेसिटेंस 1/C बराबर 1/C1 प्लस 1/C2 अथवा C बराबर C1 C2 नो गुणाकार और नीचे सरवाळो। ओके, श्रेणी जोड़ण में आपणे ए पण चर्चा करी, जो कैपेसिटरो बधा समान होय, केटला n कैपेसिटरो, n समान कैपेसिटर होय तो कुल कैपेसिटन्स केटलुं थाय C/n, जे मूल्य केवुं आपशे आपणे लघुत्तम मूल्य। कैपेसिटरों समांतर जोड़ाण तो C1 और C2 समांतर जोड़ाण में होय। समांतर जोड़ाण में तो कैपेसिटन्सनो सीधे सीधो सरवाळो थशे C बराबर C1 प्लस C2 अने n समान कैपेसिटर होय तो C डैश बराबर NCN वडे गुणाकार थाय। केवी किंमत आपशे मित्रों? महत्तम। MCQs माटे पण आपणे समजाव्युं हतुं के महत्तम अने लघुत्तम n समान कैपेसिटरो होय तो महत्तम भाग्या लघुत्तम कहे तो n² आवशे अने लघुत्तम भाग्या महत्तम कहे तो 1/n²। श्रेणी समांतर जोड़ाण बराबर आपणे समजेलुं कि श्रेणी जोड़ाण आपणे कोने कहीशुं? जेमां q नी किंमत अचर होय, q अचर होय अने v बदलाय। ए ज रीते समांतर जोड़ाणमां v अचर होय અને Q બદલાય। ઓકે, બરાબર સમજીશું। એક જ રસ્તો હશે, સિંગલ રસ્તો હશે તો જથ્થો અચર, Q અચર, V બદલાય, V1 V2, અને રસ્તા અલગ અલગ હોય તો એક રસ્તો છે હું અવરોધ માટે દર્શાવું છું, બીજો રસ્તો છે, ત્રીજો રસ્તો છે, તો શું અચર? સમાંતર જોડાણ તો V અચર, Q બદલાય, Q1 Q2 Q3। ઓકે, श्रेणी समांतर जोड़ाण खास समझन पड़वी जोईए। कोई विद्यार्थी एक नानु सरखुं आवुं बीज बनावुं जोईए सर्किट माटे। चलो कैपेसिटर माटेनी वात करीए। C1 अने C2 आ ए आ बी। चलो C1 C2 केवा जोड़ाणमां? श्रेणी जोड़ाणमां। एक ज रस्तो, सीधे सीधो ख्याल आई जाए। C1 C2 केवा जोड़ाण में? भैया श्रेणी जोड़ाण में एक ज रस्तो है, पण हूँ जो अहींया बे कनेक्शन वायर ना आपी दऊँ तो C1 C2 केवा? समांतर जोड़ाण में। तो बीजी एक वस्तु याद रखिए, कोईपण पासे जंक्शन आवे ने, जंक्शन मतलब कि बे करता वधारे तार, बे नहीं, बे थी वधारे तार, बे करता वधारे तार भेगा थाय तेने जंक्शन कहेवाय। रेलवेनु जंक्शन कहीए ने आपणे ए रीते समझो कि आ एक तार है, आ एक तार अवरोध तार अने बीजो तार, बने भेगा थया पण जंक्शन तो ना बन्युं। श्रेणी जोड़ाण, जंक्शन थवा माटे ओछामां ओछा 3 तार जोईए। જોઈ લો। હવે તમે વિચારો કે અહીંયાથી 100 ઇલેક્ટ્રોન જાય તો આટલા પછી શું થશે? બે ભાગમાં વહેંચી જશે। અહીં શું બની ગયું? જંક્શન। દેખો 1 2 3 તાર, આ બંને વચ્ચે કોઈ જંક્શન છે ના, સીધે સીધું। તો શ્રેણી જોડાણમાં જંક્શન ના હોય, સમાંતર જોડાણમાં જંક્શન બનશે। જંક્શનનો मतलब બે કરતાં વધારે તાર ભેગા થાય તો તે બિંદુ પાસે જંક્શન બનશે। જોઈએ હવે આપણે कैपेसिटर में संग्रहित ऊर्जा। आ चैप्टर नी लास्ट थेरी कैपेसिटर में संग्रहित ऊर्जा U बराबर 1/2 CV² 1/2 QE અને 1/2 Q²/C समीकरण धारो અને સાથે સાથે ऊर्जा घनताનું सूत्र पण समझावुं।
ઓકે, પહેલાં ઉર્જા સમજી લઈએ મિત્રો. કેપેસિટરની અંતિમ અવસ્થા તો આપણે આવી લીધી કે આ પ્લેટ ઉપર ધન વીજભાર હોય પ્લસ ક્યુ લઈ લઈએ, આ પ્લેટ ઉપર માઇનસ ક્યુ વીજભાર હોય તો આ કેપેસિટર, અને કેપેસિટરના અંદરના ભાગમાં ધનથી ઋણ તરફ શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સિગ્મા અપોન એપ્સિલોન 0. સમાંતર પ્લેટ કેપેસિટરની થિયરીમાં બધું સમજાયેલું છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ ડી હોય. તો આ કેપેસિટરની જે ઉર્જા છે એ ઉર્જાને આપણે કહીશું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. આવી રચના બનાવવા માટે જોજો બરાબર સમજવાનું છે. મારી પાસે બે પ્લેટ છે, એ આ બે પ્લેટ, આ બે પ્લેટની ઉપર કોઈ વીજભાર નથી તો કેપેસિટરની ઉર્જા કેટલી? 0. હવે આ પ્લેટને પ્લસ બનાવીએ, આ પ્લેટને માઇનસ બનાવીએ તો સમજવા માટે એકદમ નાનો સૂક્ષ્મ વીજભાર ડીક્યુ કેડી જેટલો અતિશય સૂક્ષ્મ વીજભાર ડીક્યુ અહીંથી ઉઠાવીને આપણે અહીં લઈ જઈએ તો પ્લેટ નંબર 2, પ્લેટ નંબર 1, ભાઈ પ્લેટ નંબર 2 પરથી સૂક્ષ્મ વીજભાર ડીક્યુને ઉઠાવીને અહીંયા લઈ ગયા. કોના વડે? બાહ્ય બળ વડે. સમજો ને, હું જ લઈ ગયો, એ અહીંથી અહીં લઈ ગયો વીજભાર. કયો વીજભાર લઈ ગયો? ડીક્યુ. તો આ પ્લેટ ઉપર ડીક્યુ વીજભાર આવ્યો, તો આ પ્લેટ ઉપર ડીક્યુ વીજભાર આવશે તો આ શું બનશે? ધન વીજભારની વાત કરું છું. ધન વીજભાર ડીક્યુ, ધન વીજભારને હું અહીંથી લાવ્યો તો આ શેડો શું બનશે? પ્લસ ડીક્યુ. અહીંયા ધન વીજભાર આવ્યો તો અહીં શું બનશે? માઇનસ ડીક્યુ. ફરીથી વિચારો કે ચલો એક ડીક્યુ વીજભાર લાવ્યા, ફરીથી બીજો ડીક્યુ વીજભાર અહીંયા લાવ્યા, પ્લસ હું બોલું છું એ કોઈ ઇલેક્ટ્રોન નહીં, પ્લસ ધન વીજભાર લાવ્યા. પ્લસ ધન વીજભાર લાવ્યો તો અહીંયા ફરીથી ડીક્યુ ધન વીજભાર આવ્યો તો અહીંયા માઇનસ ડીક્યુ વીજભાર થાય, કારણ કે પ્લસ ડીક્યુ ઓછો થયો તો માઇનસ ડીક્યુ. અહીંયા પ્લસ ડીક્યુ વીજભાર વધ્યો. તો જેમ જેમ કેપેસિટરની આ પ્લેટ ઉપરથી હું ડીક્યુ ધન વીજભારને આ બાજુ લાવતો જઈશ તો આ પ્લેટનો વીજભાર ધીમે ધીમે ધન વીજભાર વધતો જશે. ઓકે, અને આ પ્લેટનો એની સાપેક્ષે ઋણ વીજભાર વધતો જશે. તો એક સમય એવો આવશે કે આ ડીક્યુ વીજભાર લાવતા 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 આ પ્લેટ ઉપર આટલો વીજભાર કરી દેવાનો છે પ્લસ ક્યુ. તો પેલી પ્લેટ કેવી થઈ જાય? માઇનસ ક્યુ વીજભાર ધરાવતી. ખ્યાલ આવે ને? હવે આપણો પ્રશ્ન એ છે કે શરૂઆતમાં કેપેસિટરની, હવે પ્રશ્ન એ થાય કે સંગ્રહિત ઉર્જા એટલે શું? તો પહેલાં કોન્સેપ્ટ સમજો. ભાઈ અહીંથી હું માઇનસ પ્લસ ડીક્યુ વીજભારને અહીં લાવ્યો તો અહીંથી અહીં લાવવા માટે શું કર્યું? કાર્ય કર્યું. વારંવાર સમજાવું છું તમને કે કાર્ય અને ઉર્જા સાથે સીધો સંબંધ છે. કે હું અહીંયા આ પેનને અહીંથી અહીં લાવ્યો, મેં 10 જૂલ કામ કર્યું, મેં 10 જૂલ કામ કર્યું તો મારી ઉર્જા ઘટી. એ ઉર્જા કોને મળી? પેનને, સ્થિતિ ઉર્જા સ્વરૂપે. અહીંથી ડીક્યુ વીજભારને બાહ્ય બળ વડે આપણે અહીંયા લાવ્યા, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવાનું. જુઓ, એક વીજભાર પ્લસ આવશે, માઇનસ, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય. મેં જેટલું કાર્ય કર્યું એટલી મારી ઉર્જા ઘટી. એ ઉર્જા કોની વધી? વીજભારની. તો એ અહીં વીજભારની ઉર્જા વધી, અહીં વીજભારની ઉર્જા વધી. એ ઉર્જા જે વધે છે એ કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? કેપેસિટરમાં ઉર્જા સ્વરૂપે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. ઓકે, ખ્યાલ આવે ને? જોઈએ, હજુ બુકમાં છે પછીની વાત છે, પહેલાં સમજી લો હજુ કોન્સેપ્ટ. મારી આ અંતિમ અવસ્થા છે. 3 કન્ડિશન વિચારીએ. મારી પાસે કેપેસિટરની 2 પ્લેટ છે જેના ઉપર કોઈ વીજભાર નથી. એ કેપેસિટરની એક પ્લેટ ઉપર અહીંથી થોડો થોડો વીજભાર લઈ જતા આ પ્લેટ ઉપર પ્લસ ક્યુ વીજભાર કરવાનું છે, અને આ પ્લેટ એની સાપેક્ષે માઇનસ ક્યુ વીજભારિત થઈ જશે. તો પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ આવી બનાવવાની છે. તો ડાયરેક્ટ બની જશે. અહીંથી હું માત્ર સૂક્ષ્મ વીજભાર લઉં, અહીંથી એ ડીક્યુ વીજભાર અહીં લીધું તો અહીં વીજભાર થોડો વધશે, પ્લસ અહીં થોડો વીજભાર માઇનસ વધશે. બીજો ડીક્યુ વીજભાર લીધો તો અહીં ફરીથી પ્લસ વીજભાર વધશે, અહીં માઇનસ વીજભાર વધશે. એમ કરતાં કરતાં આ પ્લેટ ઉપર વીજભાર કેટલો? 0. આ પ્લેટ ઉપર વીજભાર કેટલો? પ્લસ ક્યુ માઇનસ ક્યુ. તો અહીંથી મિત્રો અહીં જતાં વચ્ચે કેવી અવસ્થા આવશે કે જેના ઉપર વીજભાર 0 કરતાં વધુ અને આના કરતાં ઓછું. તો વચ્ચેની એક અવસ્થા એવી લઈએ કે જેના ઉપર વીજભાર પ્લસ ક્યુ ડેશ અને અહીંયા માઇનસ ક્યુ ડેશ હોય. સમજણ પડી? મારી પાસે લેવલ છે 0નું, 0 ઉર્જા છે,
અને આની ઉર્જા સમજવા માટે હું એવું કહું 100 જૂલ ઉર્જા મારે કેપેસિટરની અહીંયા પ્લસ ક્યુ વીજભાર બનાવીએ પ્લસ ક્યુ 100 માઇક્રોકુલમ વીજભાર ખાલી જસ્ટ સમજવા માટે. તો અહીંથી વીજભાર ઉમેરતો જઈશ તો આ પ્લેટ ઉપર વીજભાર તો વધતો જશે પણ એકી સાથે 100 થઈ જશે ના 10 માઇક્રોકુલમ થશે 20 માઇક્રો. તો એક કન્ડિશન વચ્ચે એવી રાખી કે શરૂઆતમાં પ્લેટ ઉપરનો પ્રારંભિક વીજભાર 0, અંતિમ વીજભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ કરવાનો છે. તો ભાઈ 0 વીજભાર વધતા એક એવી વચ્ચેની અવસ્થા આપણે લીધી કે જેમાં એક પ્લેટ ઉપર વીજભાર પ્લસ ક્યુ ડેશ હશે જે પ્લસ ક્યુ કરતાં ઓછો હશે પણ 0 કરતાં વધુ, અને બીજી પ્લેટ ઉપર માઇનસ ક્યુ ડેશ હશે જે માઇનસ ક્યુ કરતાં ઓછો હશે. એટલે શરૂઆતમાં 0 પછી વધતો આવી અવસ્થા આવશે. અને હજુ પણ આપણે વીજભારને શું કરવાના છીએ? અટકી નથી જવાના. ડીક્યુ વીજભારને અહીં લઈ જઈશું, ડીક્યુ વીજભારને અહીં લઈ જઈશું. જેમ ડીક્યુ વીજભારને લઈ જઈશું તો આ પ્લેટનો વીજભાર ધીમે ધીમે વધતો જશે અને વધતો પ્લસ ક્યુ અને બીજી પ્લેટ ઉપર માઇનસ ક્યુ વીજભાર થાય. તો વચ્ચેની આ કન્ડિશન આપણે ધ્યાનમાં લઈએ. ખ્યાલ આવ્યો? એ આ વચ્ચેની કન્ડિશન કે જેની એક પ્લેટ ઉપર આપણે વીજભાર લઈ લીધો પ્લસ ક્યુ ડેશ અને બીજી પ્લેટ ઉપર વીજભાર લઈ લીધો માઇનસ ક્યુ ડેશ. અહીંથી આપણે એક નાનો ડીક્યુ વીજભારને છૂટો પાડી અહીં લઈ જવાના છીએ. તો અહીંથી કોને લઈ ગયા આપણે? ડીક્યુ વીજભારને લઈ ગયા. કેટલું અંતર છે? ડિસ્ટન્સ ડી. કેટલું વિદ્યુત ક્ષેત્ર? અંદરના ભાગનું ઈ સિગ્મા અપોન એપ્સિલોન 0. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ હોય આ દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્રને આપણે વિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ. જુઓ, અને જે ડીક્યુ વીજભાર લઈ જઈએ છીએ કયો વીજભાર? ધન વીજભાર. તો અહીંયા આમ લઈ જઈશું તો અહીં ધન વીજભાર વધતો જશે, અહીંયા ઋણ વીજભાર ઘટતો જશે. અને એમ કરતાં અંતિમ અવસ્થા આપણી આવી લાવવાની છે કે એક પ્લેટ ઉપર પ્લસ ક્યુ વીજભાર હોય અને બીજી પ્લેટ ઉપર માઇનસ ક્યુ વીજભાર હોય. આપણી અંતિમ અવસ્થા છે પણ હાલ આપણે ચર્ચા નહીં કરીએ. અહીંથી વીજભાર વધતા તો મિત્રો જો વિદ્યુત ક્ષેત્ર ઈમાં વિદ્યુત ક્ષેત્ર ઈની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઈની વિરુદ્ધ દિશામાં આ પ્લસ ડીક્યુ વીજભારને અહીંથી લઈ જવાનો કેટલા અંતરે? ડી અંતરે. તો કરવું પડતું કાર્ય કેટલું? ક્લિયર? જોજો, ડીક્યુ વીજભારને પ્લસ ડીક્યુ વીજભારને વિદ્યુત ક્ષેત્ર ઈમાં ડી જેટલું સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્યનું સૂત્ર થાય W બરાબર QV થાય. ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઈ હોય, વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ ડી હોય તો વિદ્યુત સ્થિતિમાન શું થયું? V બરાબર ડી. તો સીધું લખાય પ્લસ ક્યુ વીજભારને વિદ્યુત સ્થિતિમાન V પાસે લઈ જવા માટે કરવું પડતું કાર્ય, સૂક્ષ્મ કાર્ય. તો કે DW બરાબર કોને લઈ ગયા? ક્યુને નહીં, ડીક્યુને. તો કે ડીક્યુને લઈ ગયા. ક્યાં લઈ ગયા? તો વિદ્યુત સ્થિતિમાન Vનો તફાવત ક્રોસ કરવાનો છે. અચ્છા, હવે V આપણને ખબર નથી પણ E અને D આપેલા છે તો DQ ભાઈ V બરાબર ED લખી દઉં. V બરાબર ED સૂત્ર ખબર છે આપણને. ચલો DQ એમને એમ મિત્રો E બરાબર સિગ્મા આપણને એપ્સિલોન 0 લખાય. એ બાજુમાં લખી દઉં E બરાબર સિગ્મા એપ્સિલોન 0. ઓકે, વચ્ચેના ભાગમાં સિગ્મા એપ્સિલોન 0 વિદ્યુત ક્ષેત્ર. ચલો અહીંયા દેખાઈએ. હા, DQ એપ્સિલોન 0 D. ભાઈ સિગ્મા એટલે શું? Q અપોન A. પણ કાળજી રાખજો, આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે વીજભાર કયો છે? Q ડેશ. તો સિગ્મા બરાબર Q અપોન A નહીં પણ Q ડેશ અપોન A. તો સિગ્માની જગ્યાએ લખી દઈએ Q ડેશ અપોન A. DQ જેટલા સૂક્ષ્મ વીજભારને વિદ્યુત ક્ષેત્ર ઈમાં અહીંથી અહીં ડી અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય, સૂક્ષ્મ કાર્ય. પણ આપણે 0માંથી કઈ અવસ્થામાં જવાનું છે? માઇનસ ક્યુથી પ્લસ ક્યુ.
માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ. તો કુલ કરવું પડતું કાર્ય કેટલું? ક્યુ વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય, કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન DW. કુલ કાર્ય કરવા માટે સંકલન. ભાઈ ડીક્યુ વીજભાર નહીં, કોને ક્યાંથી લઈ જવાનું છે? શરૂઆતમાં વીજભાર કેટલો હતો? 0. હવે કુલ વીજભાર કેટલો કરવાનો છે? કેપિટલ ક્યુ. તો 0 થી ક્યુ DQ. ક્યુ ડેશ ડી એ એપ્સિલોન 0, ક્યુ ડેશ ડી એ એપ્સિલોન 0 ઇન્ટુ DQ. ઓકે, ચલો એમાં વિકલન કોની સાપેક્ષે છે? ક્યુની સાપેક્ષે. તો ક્યુ વાળું પદ રાખીશું, બાકીનું બધું કોન્સ્ટન્ટ. ડી અપોન એ એપ્સિલોન 0 એમના એમ. શું વધ્યું? ક્યુ ડેશ. ક્યુ ડેશનું સંકલન તો ક્યુ ડેશ સ્ક્વેર બાય 2 ભાગ્યા 2. સંકલન યાદ છે ને? જે હોય એની એક ઘાત વધી જાય તો ક્યુ ડેશ, તો ક્યુ ડેશની એક ઘાત વધી જાય, ક્યુ ડેશ સ્ક્વેર બાય 2, 0 થી ક્યુ. ડી અપોન એ એપ્સિલોન 0, ક્યુ ડેશની જગ્યાએ ક્યુ મૂકું તો ક્યુ સ્ક્વેર બાય 2 અને ક્યુ ડેશની જગ્યાએ 0 મૂકું તો લિમિટમાં 0, કોઈ ફેર નહીં પડે. તો ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય 2 એપ્સિલોન 0 ઇન્ટુ ડી. ક્યુ સ્ક્વેર ડી 2a એપ્સિલોન 0. ઓકે, આટલું કાર્ય કરવું પડ્યું. આ પ્લેટ ઉપરથી પ્લસ ક્યુ વીજભારને આ પ્લેટ ઉપર લઈ જવા માટે કરવું પડતું કુલ કાર્ય. પછી જેટલું આપણે કાર્ય કર્યું એટલું અંદર આની ઉર્જા વધી, એ ઉર્જાને જ કહેવાય કેપેસિટરની સંગ્રહિત ઉર્જા. તો ધેરફોર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 ક્યુ સ્ક્વેર બાય સી. ડાયરેક્ટ લખી જોયું, આ ક્યુ સ્ક્વેર બાય સી છે, આ નામ લખી દઉં ક્યુ સ્ક્વેર બાય 2 એઝ ઇટ ઇઝ એ એપ્સિલોન 0 પણ એમના એમ, અને આ ડી ઉપર છે એ નામ ના લખી શકાય, અપોન ડી સીધના સીધમાં લખી શકાય. હવે મિત્રો એ એપ્સિલોન 0 અપોન ડી એટલે તો શું? સી. એ એપ્સિલોન 0 અપોન ડી એટલે શું? સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. તો જવાબ આવ્યો ક્યુ સ્ક્વેર અપોન 2c. ક્યુ સ્ક્વેર અપોન 2c. ખ્યાલ આવ્યો મિત્રો? તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર 1/2 ક્યુ સ્ક્વેર બાય સી અથવા ક્યુ સ્ક્વેર બાય 2c. એના 3 સૂત્રો છે કેપેસિટન્સની થિયરીમાં. કેપેસિટન્સ સી, વીજભાર ક્યુ અને વિદ્યુત સ્થિતિમાન વિના સંદર્ભમાં 3 સૂત્રો છે. એ 3 સૂત્રો આપણે સમજીએ. એક આવી ગયું, જુઓ 1/2 ક્યુ સ્ક્વેર બાય સી. ફરી એક વખત રિપીટ કરી દઈએ. કેપેસિટરની એક પ્લેટ ઉપર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભાર લાવવાનો છે, તો આપણે આવું વિચારીએ કે આ પ્લેટ ઉપરથી પ્લસ ડીક્યુ જેટલો સૂક્ષ્મ વીજભારને અહીંથી ઉઠાઈને લઈ જઈએ. અચ્છા, બુકમાં ડેલ્ટા લખ્યું છે, ડેલ્ટા ક્યુ. ડેલ્ટા એટલે આ ડેલ્ટા. તો એ ડેલ્ટા પણ સૂક્ષ્મ વીજભાર છે, અને સૂક્ષ્મ વીજભાર પરથી કરવું પડતું કાર્ય સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા ડબલ્યુ થાય. અને કુલ કાર્ય શોધવા માટે સંકલન કરવું પડે, પણ બુકની અંદર સિગ્મા કર્યું છે. તો ડેલ્ટા હોય તો સિગ્મા અને ડી લખીએ તો સંકલન. અને બુકમાં નીચે લખેલું પણ છે કે આ થિયરીને સંકલનની મેથડથી લખી શકાય, તો તમને આ સરળ પડશે. ડીક્યુ વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર ક્યુ વી, વીની જગ્યાએ ઈડી, એની જગ્યાએ સિગ્મા અપોન એપ્સિલોન 0, પણ સિગ્માની જગ્યાએ ક્યુ અપોન નહીં, હજુ તો વીજભાર કેટલો છે? ક્યુ ડેશ. તો ક્યુ ડેશ અપોન એ કિંમતો મૂકી દીધી. કુલ કાર્ય શોધવા માટે સંકલન 0 થી ક્યુ, લિમિટ મૂકી દઈએ તો યુ બરાબર 1/2 ક્યુ સ્ક્વેર બાય સી. ક્યુ સ્ક્વેર બાય 2c, સોરી, ક્યુ સ્ક્વેર બાય 2c. જોઈએ બીજા બે સૂત્રો. ઉર્જાના 3 સમીકરણો બન્યા. અસલમાં કેપેસિટન્સ સીનું સૂત્ર છે ક્યુ અપોન વી. એટલે કેપેસિટન્સ સાથે 3 ભૌતિક રાશિ છે. વીજભાર ક્યુ પણ આવે, વિદ્યુત સ્થિતિમાન વી આવે અને કેપેસિટન્સ સી આવે. પહેલું સૂત્ર આપણી પાસે છે યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c. આ જોયું આપણે. તો કોની વચ્ચેનો સંબંધ બતાવે છે? ક્યુ અને સી વચ્ચેનો. ક્યુ અને સી વચ્ચેનો. હવે મારે સી અને વી વચ્ચેનો સંબંધ લેવો તો ક્યુને હું રૂપાંતરિત કરી દઉં. ક્યુનું સૂત્ર શું થાય ભાઈ? ક્યુ બરાબર સીવી. ક્યુ બરાબર સીવી. તો ક્યુની જગ્યાએ સીવી મૂકી દઉં.
तो u बराबर q जगह CV, तो c²v²/2c। એમાંથી એક c જતા રહેશે, એક c જતા રહે, તો શું વધ્યું? ઉપર વધશે CV², નીચે 2 = 1/2 CV²। બહુ મહત્વનું સૂત્ર, ઉર્જાનું બીજું સૂત્ર થઈ ગયું 1/2 CV²। ચલો, કોની વચ્ચેનો સંબંધ આવ્યો? પહેલો Q અને C વચ્ચેનો, Q અને C વચ્ચેનું કામ પતી ગયું। બીજો C અને V વચ્ચેનો, C અને V વચ્ચેનું પતી ગયું। હવે કોની વચ્ચેનો વધ્યો? Q અને V વચ્ચેનો। તો કોના કરતા બનાવી દઈએ? કોની કિંમત મૂકી દઈએ? C ની। U બરાબર 1/2, ચલો C ની જગ્યાએ શું મુકાય? Q/V, C ની જગ્યાએ Q/V ઇન્ટુ V², તો 1/2 V² અને નીચેથી એક V જતા રહ્યા, તો શું વધ્યું? 1/2 QV। ત્રણ સૂત્રો મહત્વના, 1/2 CV², સૌથી વધુ ઉપયોગ આનો થશે। બીજા નંબરનો ઉપયોગ થશે 1/2 Q²/C, અને ત્રીજા નંબરનો ઉપયોગ થશે 1/2 QV। ત્રણ સૂત્રો યાદ રાખીશું, 1/2 CV², 1/2 Q²/C અને 1/2 QV। ઓકે મિત્રો, તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્રો। ઉર્જા ઘનતા જોઈ લઈએ। પ્રક્રિયાના એન્ડ તરફ જઈ રહ્યા છીએ। ઉર્જા ઘનતાની વ્યાખ્યા શું થાય? ઉર્જા ઘનતા એટલે એકમ કદમાં સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય। વ્યાખ્યાઓ આવડવી જોઈએ। દર ઘનતા એટલે શું? એકમ કદ દીઠ દ્રવ્યમાનને દર ઘનતા કહેવાય। આ વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ કોઈ એક ભૌતિક રાશિની સાથે ઘનતા શબ્દ આવે, સંખ્યા ઘનતા, તેનું સમીકરણ થાય સંખ્યા ભાગ્યા કદ। એકમ કદ દીઠ સંખ્યાને સંખ્યા ઘનતા કહે છે। દર ઘનતા, દર ભાગ્યા કદ, એકમ કદ દીઠ દ્રવ્યમાનને દર ઘનતા કહે છે। પણ દર ઘનતાને જ આપણે દર કહીએ છીએ, દ્રવ્યમાન નામ આપી દઈએ છીએ। અરે સોરી, ઘનતા શબ્દ વાપરે। દર ઘનતા એટલે જ ઘનતા, ઘનતા બરાબર દર ભાગ્યા કદ। એમ ઉર્જા ઘનતા એટલે શું? તો ઉર્જા ભાગ્યા કદ, ઘનતા સિમ્બોલ આવેલે નીચે એકમ કદ આવે, એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે। ઓકે, તો એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે। તો ઉર્જા ઘનતાનું સૂત્ર ઉર્જા ભાગ્યા કદ। ઉર્જા ઘનતાનું સિમ્બોલ લઈએ ρ, વિદ્યુત ઉર્જા ઘનતા છે માટે E વડે સિમ્બોલ વાપર્યું। આવીને આવી ચુંબકીય ઉર્જા ઘનતા આવશે માટે એ વખતે સિમ્બોલ ρB વાપરીશું। ચલો, ρ = ઉર્જા। ભાઈ કેપેસિટીની વાત છે તો કેપેસિટીની ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 CV², ગમે તે લખી શકાય, હું લખું છું 1/2 CV²। કદ કેટલું કેપેસિટરનું? બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ D, આ પ્લેટ ઉપર વીજભાર +Q, આ પ્લેટ ઉપર વીજભાર -Q, અને આ વચ્ચે આ જે પ્લેટો છે એ પ્લેટોનું ક્ષેત્રફળ આમ નથી પ્લેટ, ખબર છે ને? તો તમને સમજાવ્યું છે કે પ્લેટ કેવી છે? આ પ્રમાણેની પ્લેટ છે, એ આમ પ્લેટ છે, પણ દેખાય તમને આ રીતે ના દેખાય, એટલે આમ। તો આ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું? A। તો ભાઈ પ્લેટનું ક્ષેત્રફળ એ, આ પ્લેટનું પણ ક્ષેત્રફળ કેટલું છે? A। બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? D। તો કદ કેટલું થાય? A × D। ઓકે, AH AD। તો નીચે કદ લખી દઉં A × D। ચલો, ρE = 1/2 C ની કિંમત મૂકી દો। બોલો, C ની કિંમત A∈0/D, V² એમના એમ, નીચે AD એમના એમ, એ જતા રહ્યા, ઓકે જતા રહ્યા। શું વધ્યું? 1/2 ઉપર V², નીચે D²। હવે આપણી પાસે સૂત્ર છે V = ED, તો V/D = E લખાય। V/D = E, તો 1/2 V/D = E, તો V²/D² બરોબર। કોક બોલ્યું મનમાં, E² સાચું, 1/2 E²। ઓકે,
કેપેસિટરની ઉર્જાના સૂત્રો યાદ રાખીશું. કેપેસિટરની ઉર્જા ઘનતા એટલે કુલ જે ઉર્જા હોય એને કદ વડે ભાગી દો તો આપણને એકમ કદ દીઠ ઉર્જા મળશે, જેનું સૂત્ર 1/2 E². આ પણ યાદ રાખીશું. ઘણી વખત મિત્રો વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન આવું પૂછાઈ જાય છે MCQSમાં કે કેપેસિટરમાં સંગ્રહિત એકમ કદ દીઠ ઉર્જા 1/2 E²નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. વ્યાખ્યા સમજો. અહીંયા કોઈ કે ε0નું પારિમાણિક સૂત્ર શોધીશું નીનું. ના 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 ના, આ સૂત્ર કોનું છે? ઉર્જા ઘનતાનું. ઉર્જા ઘનતા એટલે શું? ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા એટલે શું? કાર્ય. તો કાર્યનું પારિમાણિક સૂત્ર m1 L2T - 2 અને કદનું L3 ઉપર છે. જવાબ આવી ગયો. ઓકે, તો એવું નહીં. સૂત્ર કે 1/2 E² એ કોનું સૂત્ર છે? ઉર્જા ઘનતાનું. ઉર્જા ઘનતા એટલે શું? ઉર્જા ભાગ્યા કદ. ચલો મિત્રો, ઉદાહરણ 2.9. હા, યાદ રાખીશું. અહીંયા મેં કોઈ પણ પ્રકારના MCQS માટેની કોઈ શોર્ટ ટ્રીપ્સ તમને સમજાઈ નથી, બરાબર? એના માટે અલગથી આપણે વિડીયો બનાવીશું. u ચલે છે v², u બરાબર 1/2 q²/c, તો u ચલે છે q². હવે આના ઉપરથી MCQS બનાવી શકાય. દરેક ટોપિકમાં નાના નાના MCQS બનાવી શકાય ને એની દરેકની શોર્ટ ટ્રીપ્સ છે. પણ અહીં આપણે માત્ર થિયરીને દાખલા ઉપર જ ધ્યાન આપીશું અને આ લોકડાઉન સમયનો આપણે સદુપયોગ કરવાના છીએ. ચલો 2.9 છેલ્લા 2 ઉદાહરણ એટલે આપણું કામ કમ્પ્લીટ. બીજા ચેપ્ટરનું 2.9. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને 3 કેપેસિટર આપી દીધા છે. અહીં દૂર દઉં છું. ચલો, કેપેસિટર 1, 2, 3 અને 4. 4 કેપેસિટર છે અને એમને કોઈ એક બેટરી સાથે જોઈન કર્યું છે. 500 વોલ્ટની બેટરી. મતલબ ભાઈ બેટરી છે, પ્લસ માઇનસ શેડો હશે, જેના વોલ્ટેજ કેટલા છે? 500 વોલ્ટ. C1, C2, C3 અને C4. C1, C2, C3, C4 દરેકનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે. C1, C2, C3, C4 દરેકનું 10 માઇક્રોફેરાડે. આ સીડો પ્લસ હશે, આ સીડો માઇનસ હશે, તો આ કેપેસિટરનો આ પ્લસ થશે, આ માઇનસ થશે, બરાબર? આ પ્લસ, આ માઇનસ, બધા પરનો વીજભાર આપણે શોધવાનું છે. શું માગ્યું છે જોઈ લઈએ. માઇનસ પ્લસ. તો નંબર 1, નેટવર્કને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે, તો આપેલા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ચલો, નંબર 1, સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો સમતુલ્ય કેપેસિટન્સ કહી દઈએ આપણે એને C. ઓકે, હવે મિત્રો જુઓ, સર્કિટમાં તમને 1, 2, 3, 4 એ બધા છે. એમાંથી શ્રેણી જુઓ, કયા કેપેસિટરો શ્રેણીમાં છે? શ્રેણીમાં એક જ રસ્તો હોય. C1, C2, C3 દેખાય છે શ્રેણી જોડાણ, એક જ રસ્તો. અહીંયા તો જંકશન આવી ગયું. તો C1, C2 અને C3 કેવા છે? શ્રેણી જોડાણ. દરેકની કિંમત છે 10 માઇક્રોફેરાડે, 10 માઇક્રોફેરાડે અને 10 માઇક્રોફેરાડે. આની પણ 10 માઇક્રોફેરાડે. તો સૌથી પહેલાં આપણે કોનું કામ કરીશું? C1, C2 અને C3 કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. C1, C2, C3 શ્રેણી જોડાણમાં હોવાથી એ 3નું કેપેસિટન્સ કુલ શોધવું હોય, કુલ ટોટલ નેટવર્કનું નહીં, આ ખાલી 3નું, એનું નામ આપી દઉં C'. તો C' બરાબર C/n. તો 10/3. કાવું લખશો પછી 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. 1/c બરાબર 1/10, 1/10, 1/10. તો 1/c બરાબર 3 ટાઈમ નીચે 10, તો c બરાબર 10/3. પણ ભાઈ C1, C2 અને C3 મિત્રો કેપેસિટન્સના મૂલ્યો કેવા છે? સરખા છે. અને જો સરખા મૂલ્યો હોય અને શ્રેણીમાં હોય તો સમજાય તું ડાયરેક્ટ C/n. ઓકે, તો C/n સમીકરણ. C એટલે આ C નહીં, જે મારે શોધવાનું જે નથી. જસ્ટ તમને ખ્યાલ આવે એટલા માટે અહીંયા આપણે લખી દઈએ C'
C/n, તો 10/3 માઇક્રોફેરાડે. હવે C ડેશ આની ફિગર દોરીએ, તમને ખ્યાલ આવશે સારી રીતે. 1, 2, 3નું કુલ કેપેસિટન્સ કેટલું થઈ ગયું? એક જ C ડેશ નામ આપી દઉં. મૂલ્ય કેટલું થઈ ગયું ભાઈ? 10/3 માઇક્રોફેરાડે. ચલો 1, 2, 3ની જગ્યાએ 1 લખી દીધું. C4 સર્કિટ બાકીની એમના એમ, તો C4 એમના એમ, એ આ C4 એમના એમ 10 માઇક્રોફેરાડે. નીચે બેટરી એમના એમ પ્લસ માઇનસ, આ શેડા નથી બતાવ્યા, એ આપણે બતાવી દીધા, બેટરી જ હોય પ્લસ માઇનસ 500 વોલ્ટ. હવે કહો ચલો આ ત્રણનું તો C ડેશ થઈ ગયું. હવે C ડેશ અને C4 કેવા જોડાણમાં? વિચારીને જવાબ આપજો, ઉતાવળ નહીં કરવાની. C ડેશ અને C4 આમ પેરેલલ દેખાય એટલે નહીં, પણ વચ્ચે શું આવી ગયું? જંક્શન આવી ગયું. તો C ડેશથી C4 પાસે જાઓ, C ડેશથી C4 પાસે જાઓ, તો વીજભાર શું થઈ જાય? જુઓ, બેટરીમાંથી નીકળેલો વીજભાર 100 કુલમ અહીંયા નીકળે, ધારો કે થોડોઈ જશે, તો વીજભાર શું થઈ ગયો? વેચાઈ ગયો. તો C ડેશ અને C4 કેવા છે? C ડેશ અને C4 સમાંતર જોડાણ. હવે આનું જે કુલ કેપેસિટન્સ છે એને હું C કહી દઉં, ટોટલ આપણો જે જવાબ. તો જો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો ભાઈ C ડેશ અને C4 કયા જોડાણમાં? સમાંતર જોડાણમાં. સમાંતર જોડાણમાં શું થાય? C1 + C2 થાય, તો C ડેશ + C4 થાય. આ બંનેની વાત કરીએ છીએ. C ડેશની કિંમત 10/3 પ્લસ C4ની કિંમત 10 ઇઝ ઇક્વલ ટુ 30 ને 10 40/3 માઇક્રોફેરાડે. આ આપણો કુલ જવાબ. પહેલો પ્રશ્ન કે ભાઈ નેટવર્કનું કુલ સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો સમતુલ્ય કેપેસિટન્સ નેટવર્કનું, આખા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 40/3 માઇક્રોફેરાડે, 40/3 × 10⁻⁶ ફેરાડે. ઓકે, ચલો બીજો પ્રશ્ન એમાં આ દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાં દરેક કેપેસિટર પરનો વીજભાર શોધો. બહુ મજાનો પ્રશ્ન. ચલો દરેક કેપેસિટરનો વીજભાર શોધવાનો છે. મતલબ પહેલા કેપેસિટરનો વીજભાર Q1, બીજાનો Q2, Q3 અને Q4, જ્યારે 4 કેપેસિટર પરનો વીજભાર શોધવાનો છે. આવા દાખલાઓમાં મિત્રો ખાસ યાદ રાખીએ, શ્રેણી કોને કહેવાય, સમાંતર જોડાણ કોને કહેવાય. અને એમાં મેં એવું સમજાયું કે જો શ્રેણી જોડાણ હોય તો શું અચળ? સાચું બોલ્યા, વીજભાર અચળ. અને સમાંતર જોડાણ હોય તો શું અચળ? વિદ્યુત સ્થિતિમાન અચળ. બસ બે જ વસ્તુ યાદ રાખો, દાખલો એકદમ સહેલો છે. કોઈ પણ આના કરતાં હજુ જટિલ સર્કિટ આવતી જશે. ચલો મારે હવે આ સર્કિટનું જ એક નાનું સ્વરૂપ આ દોર્યું છે, આના ઉપર ધ્યાન આપીએ. તો C ડેશ અને C4, અને જરા જગ્યા નથી ને, કંઈ વાંધો નહીં. જો પહેલાં તમને અહીંયા સમજાવી દઉં, પછી લખાણ લખીએ. C ડેશ અને C4 કેવા જોડાણમાં? તો કે સાહેબ સમાંતર જોડાણમાં. સમાંતર જોડાણમાં શું અચળ? V અચળ. બેટરીના વોલ્ટેજ કેટલા? 500. તો આના વોલ્ટેજ કેટલા? 500. આના વોલ્ટેજ કેટલા? 500. હવે તમારે શું શોધવાનું છે? C4 પરનો વીજભાર શોધવાનો. એમાં C આપેલા છે અને V આપેલા છે. C ડેશ એનો કેપેસિટન્સ C ડેશ આપેલું છે અને V આપેલો છે. તો ભાઈ Q બરાબર CV ના થાય? કેપેસિટન્સનું સૂત્ર શું છે? C બરાબર Q/V. તો Q બરાબર શું થયું? CV. તો Q ડેશ બરાબર, જો પહેલાં આની ઉપર સમજાવી દઉં છું, આ કેપેસિટરનો વીજભાર Q ડેશ બરાબર CV, C ડેશ V. આ C4 પરનો કેપેસિટરનો વીજભાર Q બરાબર CV, તો C4V. દેખાય કે નહીં? જોવા દો. એક કામ કરીએ, અહીંયા આ બાજુ લખું, સર્કિટ ઉપરથી જ જવાબ આવી જશે. પછી લખીએ છીએ, લખવાનું તો જે છે V અને C. તો એ આનો વીજભાર એને નામ આપી દઉં Q ડેશ. તો Qનું સૂત્ર શું થાય? CV. C બરાબર Q/V, તો Q બરાબર CV. ચલો Q ડેશ તો C ડેશ V લખવા પડે.
ચલો C4 પરનો વીજભાર એને કહી દઉં Q4, તો Q4નું સૂત્ર થાય CV, પણ Cની જગ્યાએ C4V. કિંમત મૂકું જુઓ તો C'ની કિંમત 10/3 ક્રોસ Vની કિંમત 500. પછી આ વોલ્ટેજ તો બરાબર છે, પણ કેપેસિટન્સ શામાં છે? માઇક્રોમાં, તો અહીંયા લખી દઉં માઇક્રો કુલમ. કુલમમાં ફેરવું હોય તો 10⁻6 લખી દઈશું. Q' આવી ગયો. ચલો Q''ની કિંમત કેટલી આવે છે? તો 5/3 એટલે 1.67. 1.67 આવશે બરાબર, 5/3 અને 1, 2, 3 ઘાત એટલે 10⁻3 માઇક્રોકુલમ. કુલમમાં ફેરવી દઈએ તો રાઉન્ડ ફિગરમાં 1.7 ભાઈ આ 10⁻3 અને માઇક્રો એટલે 10⁻6 કુલમ. તો જવાબ શું આવ્યો? 1.7 × 10⁻3 કુલમ. કોનો વીજભાર? આનો વીજભાર. આનો વીજભાર આવી ગયો Q'. એ આ Q' અહીં લખું છું કેટલો આવ્યો? 1.7 ક્રોસ 10⁻³ કુલમ. હવે આનો વીજભાર શોધું. એ આનો વીજભાર Q = CV, તો Q4 = C4V. ભાઈ V કેમ બંનેમાં 500 લીધા? એ તો પ્રશ્ન છે. બંને કેપેસિટર કેવા છે? સમાંતર છે. સમાંતર હોય તો શું અચળ? V અચળ. તો આના વોલ્ટેજ 500, તો આ બંનેના વોલ્ટેજ V 500. ભાઈ હવે આપણી પાસે V છે, C' છે, V છે અને C છે, તો Q શોધી શકાય ને? Q = CV. ચલો C4ની કિંમત કેટલી? 10 માઇક્રો. ડાયરેક્ટ લખી દઉં, માઇક્રો એટલે 10⁻6. અને Vની કિંમત કેટલી? 500. તો 5 × 1, 2, 3 ને 10⁻6 એટલે 10⁻3 કુલમ. તો આનો વીજભાર Q4 કેટલો આવ્યો? 5 × 10⁻3 કુલમ. એક જવાબ આવી ગયો ભાઈ, Q4. Q4નો વીજભાર આવી ગયો 5 × 10⁻3. C' નો વીજભાર કેટલો આવ્યો? Q' કેટલો? 1.7 × 10⁻3. હવે મારો પ્રશ્ન, C' કોનું જોડાણ છે? આખો પડી. C' કયા કેપેસિટરોનું જોડાણ છે? તો કહે છે સાહેબ C' એ તો C1, C2 અને C3નું જોડાણ છે. ઓકે, સાચું. C' C1, C2, C3નું કેવું જોડાણ છે? તો કે સાહેબ C1, C2, C3નું કેવું જોડાણ છે? આ શ્રેણી જોડાણ છે. અને ભાઈ શ્રેણી જોડાણમાં શું અચળ? Q અચળ. તો ગજબ થઈ ગયો. આ Qની કિંમત 1.7 × 10⁻3, તો C1, C2, C3ની પણ વીજભારની કિંમત 1.7 × 10⁻3. Q4 તમે શોધ્યો. Q1, Q2, Q3 આ જે હોય એના એ જ હોય. ઓકે, તો હવે લખીએ. જુઓ, યાદ રાખીશું C''ની કિંમત 10/3 અને કુલ કેપેસિટન્સ છે 40/3. નીચેથી ઉપર આની જવા દઉં. હવે સર્કિટ ઉપરથી જવાબ આવી જાય છે. ચલો, એ આપેલી સર્કિટમાં C' અને C4 કેવું જોડાણ છે? તો C' અને C4 સમાંતર જોડાણ. અને સમાંતર જોડાણમાં સમાંતરમાં શું અચળ ભાઈ? V અચળ. તો બંનેના V 500. હવે હું લખું Q = CV પરથી. ચલો, Q4 ચોથા કેપેસિટરના વોલ્ટેજનું સૂત્ર થાય Q4 = C4V. C4ની કિંમત 10 માઇક્રો, તો 10⁻6. Vની કિંમત 500, તો 5 × 10⁻3 કુલમ. એક જવાબ આવી ગયો Q4. એ આનો જવાબ આવી ગયો Q4 કમ્પ્લીટ. હવે પ્રશ્ન થયો C' નો વીજભાર શોધું. C' બરાબર એટલે કે C' પરનો વીજભાર. C' પરનો વીજભાર Q' બરાબર CV, પણ Cની જગ્યાએ C''V. C''ની કિંમત કેટલી છે? 10/3 માઇક્રો, તો 10⁻6. Vની કિંમત 500. 1.67 × 10⁻3
કુલમ 1.67 ને રાઉન્ડ ફિગરમાં 1.6 10⁻³ કુલમ. ભાઈ આનો જવાબ લખવાનો નથી, સી ડેશનો જવાબ આવ્યો 1.7 ગુણ્યા, મારા આની કોઈ કિંમતની જરૂર નથી, જવાબ તો આપણે C1 C2 C3નું જોઈએ, પણ મેં સી ડેશનો વીજભાર શોધ્યો. તો હવે જો હવે સી ડેશ એ C1 C2 C3નું કેવું જોડાણ? શ્રેણી જોડાણ છે. સી ડેશ એ C1 C2 C3નું શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણમાં શું અચળ મિત્રો? ક્યુની કિંમત અચળ હોય. તો જે આનો વીજભાર હોય બધાનો વીજભાર હોય તો Q1 Q2 અને Q3 ત્રણેયનો વીજભાર 1.7 ગુણ્યા 10⁻³ કુલમ. ખ્યાલ આવ્યો? જો શ્રેણી જોડાણ હોય તો વીજભાર અચળ હોય અને સમાંતર જોડાણ હોય તો વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. આ બે શબ્દો યાદ રાખવાથી કોઈપણ પ્રકારના કેપેસિટર માટેનો વીજભાર અને વિદ્યુત સ્થિતિમાન સરળતાથી શોધી શકાય. ક્લિયર મિત્રો? ચલો છેલ્લું એક્ઝામ્પલ, ઉદાહરણ નંબર 2.10. ઉદાહરણ નંબર 2.10. 900 પિકો ફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વીજભારિત કરેલ છે. સી 900 પિકો ફેરાડે તો 9 × 10⁻10 ફેરાડે. પિકો એટલે 10⁻12 થાય, -12 ને 2 મીંડા ઓછા કરે એટલે 10⁻10 ફેરાડે ના કેપેસિટરને 100 વોલ્ટ વડે વીજભારિત કરેલ છે. ચલો 100 વોલ્ટ વડે વીજભારિત કરેલ છે. તો કેપેસિટરની વિદ્યુત ઉર્જા કેટલી? ફિગર પણ આપેલી, સમજીએ. આવું વાત છે, આપણી પાસે એક કેપેસિટર છે, એને બેટરી સાથે જોઈન કરી દીધું. બેટરીના વોલ્ટેજ આપેલા 100 વોલ્ટ પ્લસ માઇનસ. હવે આ કેપેસિટર ઉપર વીજભાર પ્લસ જમા થતો જશે, અહીંયા માઇનસ જમા થતો જશે, તો કેપેસિટર શું થશે? ચાર્જ થશે. એ કેપેસિટન્સનું મૂલ્ય આપીએ આપણને C1 કહી દઉં, બીજું કેપેસિટર આવશે C1. તો ભાઈ સી અને વી આપેલા છે, કેપેસિટરની ઉર્જા શોધવાની છે. તો કેપેસિટરની ઉર્જાનું સૂત્ર 3 છે, 1/2 Q²/C, 1/2 Q અને ત્રીજું 1/2 CV². તો સી અને વી આપે કયું સૂત્ર વપરાય? 1/2 CV². 1/2 સીની કિંમત 9 × 10⁻10 અને વીની કિંમત 100 એટલે 10⁻2. તો યુ બરાબર 9/2 એટલે 4.5 ક્રોસ 10⁻8 જૂલ આટલી ઉર્જા છે. મતલબ કેપેસિટર શું થઈ ગયું મિત્રો? ચાર્જ થઈ ગયું. ઓકે, આ કેપેસિટર ચાર્જ થઈ ગયું. એ કેપેસિટર પર કેટલો વીજભાર આવ્યો? આ બાજુ પ્લસ ક્યુ, આ બાજુ માઇનસ ક્યુ, ખબર નથી, ચલો શોધી દઈએ, જરૂર પડશે. તો કેપેસિટરનો વીજભાર Q બરાબર CV. તો C 9 × 10⁻10 અને વીની કિંમત 10⁻2. તો 9 × 10⁻8 કુલમ. આટલો વીજભાર આવ્યો, આટલો પ્લસ વીજભાર, આટલો માઇનસ વીજભાર. તો કેપેસિટર પોતે ચાર્જ થઈ ગયો, એની અંદર આટલી ઉર્જા છે. હવે આપણને પ્રશ્ન શું કરીએ? આ કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકો ફેરાડેના તેના જેવા જ વીજભાર વિનાના કેપેસિટર સાથે જોડવામાં આવે તો આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? ઓકે, ચલો આ કેપેસિટર, અહીંયા બેટરી છે, બેટરીને દૂર કરી નાખીએ. તો આપણું કેપેસિટર C1, એને દૂર કરીને બીજા એના જેવા જ કેપેસિટર સાથે C2. આના ઉપર વીજભાર કેટલો? Q વીજભાર. આના ઉપર વીજભાર કેટલો? 0. અને બંનેને જોડાણ કરવામાં આવે મિત્રો તો આ તંત્રની કુલ ઉર્જા કેટલી? હવે આનો વીજભાર Q છે, આ તો વીજભાર વગરનું છે. તો આ વીજભાર, અને બંને જુઓ C1 C2 કેવા છે? C1 C2 સરખા છે ફેરાડે. તો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર 1માં આપણે સંપર્ક વડે વીજભાર કરવાની રીત, એમાં બંને ધાતુના ગોળા સરખા હોય, બંનેની ત્રિજ્યા સરખી હોય, બંને એક જ ધાતુના હોય તો કુલ વીજભાર શું થઈ જાય? અડધો અડધો. એવું ને એવું એ બનશે જો બંને કેપેસિટર સરખા હોય, સરખા છે, અને બંનેને આપણે જોડાણ કરીએ તો બંનેનો વીજભાર અડધો અડધો વેચાઈ જાય. કુલ વીજભાર કેટલો છે? કેપિટલ Q. આ ચાર્જિંગ છે, આ ડિસ્ચાર્જિંગ છે. વધુ ઉર્જા અહીંથી આવશે,
ક્યાં સુધી થશે? બંનેનું લેવલ સરખું ના થાય ત્યાં સુધી. તો આનો વીજભાર ક્યુ છે, આનો વીજભાર 0 છે. તો સંપર્ક કરાવ્યા પછી આવું થશે મિત્રો. કેપેસિટન્સ સી જ લખું ને ભાઈ, C1 C2ની કિંમત સરખી છે તો C. આ કેપેસિટરનું કેપેસિટન્સ C. આનો વીજભાર હવે થઈ ગયો Q/2. આનો વીજભાર થઈ ગયો Q/2. Q ડેશ નામ આપી દો. Q ડેશ બરાબર Q/2, Q ડેશ બરાબર Q/2. નિયમ શું છે? બંને કેપેસિટરો સરખા તો કુલ વીજભાર અડધો અડધો થઈ જાય. એક બે વિદ્યાર્થીઓએ પ્રશ્ન કર્યો છે કે સાહેબ બંને સરખા ના હોય તો શું થાય? તો આપણે એક લેક્ચર અલગથી સમજાવીશું. બંને સરખા ના હોય તો વીજભારનું વિતરણ છે એનું સૂત્ર આવું છે R1/R1 + R2 અને કેપેસિટન્સ માટેનું એવું સૂત્ર છે C1/C1 + C2. ઓકે, તો હાલ એની ચર્ચા નહીં કરીએ. બાકી MCQS માટે દાખલા માટે ખાસ ઉપયોગી છે કે બંનેનો વીજભાર, બંને ગોળા, બંને કેપેસિટર સરખા ના હોય તો વીજભાર અડધો અડધો ના વેચાય તો કેવી રીતે વેચાય એના સૂત્રો છે સમજીશું પછી. હવે આની ઉર્જા છે એવું કીધું, આ તંત્રની ઉર્જા શોધો. તો આની ઉર્જાને U1 કહી દઉં, આની ઉર્જાને U2 કહી દઉં. તો U1નું સૂત્ર થાય 1/2 Q²/C. અચ્છા, ખબર પડી ભાઈ આ CV² કેમ ના લખ્યું? V તો નથી, બેટરી તો દૂર કરી દીધી. તો C અને Q છે, C અને Q છે તો સૂત્ર કયું વપરાય? C અને Q વાળું 1/2 Q²/C. Qની જગ્યાએ શું છે? Q². તો 1/2 Q². આનું સૂત્ર પણ શું થાય? 1/2 Q²/C. C બંનેના સરખા, Q' બંને સરખા. તો કુલ ઉર્જા શોધવી હોય તો બંને સરખી છે, બંનેનો સરવાળો કરું બમણું થઈ જશે. અંતિમ ઉર્જા, આ પ્રારંભિક ઉર્જા, કેપેસિટરની પ્રારંભિક ઉર્જા આટલી હતી. ચલો, તંત્રની અંતિમ ઉર્જા જે આપણે શોધવાની કીધી છે, આને U1 કહી દઉં, U ફાઇનલ કહી દઉં. ચલો, આ બંનેની ઉર્જાનો સરવાળો U1 + U2, કારણ કે હવે તો બે કેપેસિટર છે. પહેલાંનું સૂત્ર 1/2 Q²/C, બીજાનું સૂત્ર આવું લખાય નહીં, બંને સરખું છે, બમણું થઈ જાય ને. તો 1/2 પેલે 1 Q²/C. ચલો, Q' કિંમત કેટલી? Q' કિંમત કેટલી? Q/2. તો Q બરાબર 9 × 10⁻⁸. તો Q' બરાબર Q/2. 9 ને 2 વડે ભાગો એટલે 4.5 × 10⁻8 કુલમ. તો 4.5 × 10⁻8 કુલમનો વર્ગ. Cની કિંમત 9 × 10⁻10. તો U ફાઇનલ = 4.5 વર્ગ ભાગ્યા 9. કેલ્ક્યુલેટરમાં કિંમત મૂકશો એટલે 2.25 × 10⁻8 કુલમ, 8 જૂલ. -8 અને 10⁻8 જોઈ લઈએ. એક મિનિટ. અચ્છા, 9 × 10⁻8 નહીં, અહીંયા તો 10⁻6 આવે છે ને. જો ભૂલ થઈ ગઈ આપણી. ચલો એ ધ્યાન આપીએ. વીજભાર Q છે તો આ 10⁻8ની ભૂલ થઈ. ભૂલ ખાલી કિંમત મૂકવામાં થઈ. જુઓ 1/2 CV², 1/2 એમને એમ. Cની કિંમત 9 × 10⁻10. ઓકે ભાઈ, Vનો વર્ગ છે તો 100નો વર્ગ કરવાનો ને, તો આ તો 10ની 2 જ કર્યા, મેં 100 લખ્યા. Vનો વર્ગ છે ને, જોજો ભૂલ થઈ એ સુધાર લઈએ. V² તો 100નો વર્ગ થાય તો 10ની 4 ઘાત થાય. તો 10માંથી 4 જાય એટલે અહીંયા -6 જૂલ આવશે. અને અહીં 10⁻8. ઓકે, Q² 4.5 × 10⁻8નો વર્ગ નીચે. એટલે મેં કીધું અહીંયા કેમ આવું થયું? અહીં -6 આવે છે, અહીં પણ -6 જ આવે. 2.25 × 10⁻6 જૂલ. બુકમાં તમને આટલું પૂછ્યું છે કે અંતિમ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો આટલી થાય. હવે આમાં એક વધારાનો MCQS ગુજકેટ નીટ જીમાં પણ પૂછાય છે કે પ્રારંભમાં ઉર્જા હતી કેપેસિટરની 4.5 × 10⁻6, અંતિમ ઉર્જા ઘટી ગઈ. એ ઉર્જા ક્યાં ગઈ? વ્યય થાય. કોઈ પણ વસ્તુ એકમાંથી બીજામાં ઉર્જા જાય તો આપણને ખબર છે ક્યારેય પણ 100% ઉર્જાનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થતું નથી. તો એ વ્યય થતી ઉર્જા કેટલી? તો વ્યય થતી ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે, એ બધી ચર્ચા આપણે નહીં કરીએ હાલ. અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા.
अच्छा हवे प्रारंभिक वधु है अंतिम ओછી है तो प्रारंभिक माइनस अंतिम थतो घटाडो शोधवो है तो 4.5 × 10⁻6 जूल आ वधारानुं समजावुं छुं 2.25 × 10⁻6 जूल तो 4.5 मांथी 2.25 એટલે 2.25 × 10⁻6 जूल डेल्टा यू बराबर 2.25 × 10⁻6 जूल। ओके भूल थई खबर पड़ी ने मित्रों वी किंमत 100 है तो मैं अहींया 100 ज लख्या था पण वी नो वर्ग है तो 10⁴ थाय 10⁻6 आवशे 10⁻6 प्रारंभिक ऊर्जा अंतिम ऊर्जा ओછી थाय तो प्रारंभिक करता अंतिम जे ओછી थई एनो घटाडो बेनी बादबाकी 2.25 × 10⁻6 जूल। हवे जे आ सूत्र जे आव्युं छे तो एनी साथे खाली समजावी दऊं જ્યારે પણ આવો પ્રશ્ન આવે એક કેપેસિટરને બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે ત્યારે ઉર્જાનો થોડો ઘણો વ્યય થાય એ વ્યય થતી ઉર્જાનું સૂત્ર ગુજકેટ નીટ એમસીક્યુ સિસ્ટમમાં આ રીતે યાદ રાખવાનું 1/2 CV²। બે કેપેસિટરો હશે તો બેનો ગુણાકાર ભાગ્યા બેનો સરવાળો કેવી રીતે આવ્યું એ બધું હવે એમસીક્યુ બેઝ એટલે શોર્ટ ટ્રિપ્સ યાદ રાખવાની कि कैपेसिटर ने बीजा कैपेसिटर साथे जोड़ता व्यय थती ऊर्जाનું सूत्र डेल्टा यू बराबर 1/2 CV² याद राखो एमां वच्चेना भागे शुं कर देवानुं बंने कैपेसिटरनो गुणाकार अने नीचे बंनेनो सरवाळो आमां तमे किंमत मूकजो तो सीधो जवाब डेल्टा यू इज इक्वल टू 2.25 × 10⁻6 आवशे। आपणा दाखलामां C1 C2 सरखा छे हैरान C1 C2 सरखा छे ना होय तो पण आमां सरळताथी किंमत मूकवाथी जवाब आई जाए। चलो C1 C2 सरखा है तो C × C C + C C/2 V² तो जवाब आव्यो CV²/4। C ની કિંમત 900 पिकोफेराडे V ની કિંમત 100 નો વર્ગ અને 4 जवाब मूकशो तो तमारो जवाब 2.25 × 10⁻6 जूल आई जशे। ओके मित्रों तैयारी करता रहो। आज बीजू चेप्टर कम्प्लीट थियरिकल कम्प्लीट थई गयुं उदाहरणना दाखला बधा कम्प्लीट थई गया। હવે પછી નેક્સ્ટ ટાઈમ સમય મળશે એ પ્રમાણે આપણે સ્વાધ્યાયના દાખલા લેતા રહીશું। પહેલું અને બીજું ચેપ્ટર એકદમ પરફેક્ટ કરી નાખીએ। જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉના વિડીયો જોયા ના હોય તો વિડીયો ક્રમશઃ જોઈ લેજો। પહેલા ચેપ્ટરના દાખલા સ્વાધ્યાયના દાખલા ઉદાહરણ થિયરી બધું કમ્પ્લીટ સમજાવી જોઈએ। કોઈ પણ પ્રશ્ન હોય તો કોલ કરજો। ઓલ ધ બેસ્ટ। જય હિન્દ।